અરે ભાભી, તમે અહીંયા બેઠા છો? હું ક્યારની ગોઠું છું, રસોડામાં એ જોઈ આવી. હા, મારો નાસ્તો બન્યો કે નહીં? કિચનમાં જોયું તો કંઈ હતું નહીં. બાકી છે બેનબા. એમાં એવું છે ને કે હજુ હું રસોડામાંથી જ આવી છું. આ અચાનક ચક્કર આવવા લાગ્યા અને તબિયત સારી નથી ને મારી, તો થોડી વાર બેઠી. તમને તમને વારે વારે બહુ ચક્કર ને બધું આવ્યા કરે ને? આ ખબર નહીં કામ કરવું પડે એટલે આવતું હોય કે શું, ખબર નહીં પડતી. બેનબા શું બોલો છો? કામ કરવું પડે એટલે તો હું જ તો કામ કરું છું ને, બીજું કોણ કરે છે? હા પણ ચાલો ને, હમણાં મને બેનબા શું કરો છો? હું કહું છું કે મારી તબિયત સારી નથી, છતાંય તે મારી સાથે આવો વ્યવહાર કરો છો. નાસ્તો બનાવવા કીધું છે, કઈ મોટી વાત તો કરી નથી. આટલો નાસ્તો એ તમારાથી નથી બનાવાતો. તો મારી તબિયત સારી ન હોય ત્યારે તમે પણ કરી શકો ને. તમને તો ખબર છે ને મને એ બધું નથી ફાવતું, તો પછી શું કામ આ વાત વારે વારે કર્યા કરો છો? મારા કરતાં વધારે ઉંમર થઈ ગઈ છે તમારી, છતાંય ખબર નહીં કેમ ઘરના કામ નથી આવડતા. એટલે હું મારા ઘરમાં રહીને હું કામ કરું તો તમે શું કામના? આ બધું મને સંભળાવવાનું છે ને, રહેવા જ દેજો. સંભળાવતી નથી, હકીકત કહું છું તમને બેનબા. શરમ આવી જોઈએ. તમારી ભાભીની તબિયત સારી નથી, 2 મિનિટ અહીંયા બેઠા છે તો તમે ત્યાં આવીને એટલું સંભળાવો છો. મારે શું કામ આવું બધું કરવું જોઈએ? હું રોજે કામ કરું જ છું ને. ક્યારેક ક્યારેક મારી એ તબિયત ખરાબ થઈ જાય, હું એ માણસ છું. ક્યારેક શું, અઠવાડિયામાં 2 વાર તો તમે બીમાર હો, અને ક્યારેક બીમાર થઈ જાઓ. કેટલી વાર તો મારા મમ્મીએ કામ કરવું પડે છે, અને મારા મમ્મી તો જોકે કરી પણ લે છે, પણ તમને કામ કરતા છે ને જોર આવે છે ને, એની મને ખબર છે. મને જોર આવે છે કામ કરતા? તમારે જે સમજવું હોય ને સમજો બેનબા, પણ હું અત્યારે નાસ્તો નથી બનાવવાની, મારી તબિયત નથી સારી. મેં કહ્યું ને, નાસ્તો બનાવવા કહ્યું મેં, અને છે ને નહીં બને. તમારે જે કરવું હોય ને કરો. અરે માણસ જેવા છો કે નહીં? હેરાન કરી મૂકી છે. જ્યારે જોઉં ત્યારે બસ પોતાની મનમાની, ભાભી આમ કરી નાખો, ભાભી તેમ કરી નાખો. હા તો તમે ભાભી છો તો કરી નહીં આપો. આ ઘરમાં તમે રહો છો તો તમે અમારા બધાની સેવા ના કરો. મમ્મીની સેવા કરવાની તો દૂર, એક મારો નાસ્તો ને ચા એટલું એ તમારાથી નથી થતું સવારે. એમ તો મમ્મી એ તમારા છે ને, તો તમે ન કરી શકો? વાતે ને વાતે મને એવું તો સંભળાવો છો કે આ મારું ઘર છે, આ મારું ઘર છે, મારા બાપનું ઘર છે. તો તમે તમારા બાપના ઘરે એટલું કામ ન કરી શકો? મારું ઘર છે, મારા બાપનું ઘર છે, પણ જરૂરી થોડી કે મારે કામ કરવું. હું પહેલેથી છે ને કોઈ કામ કરતી નથી, અને આગળ નહીં કરીશ. આ બધા કામ તમારે જ કરવા પડશે, સમજી ગયા ને? તો ઠીક છે, તમારે જે કરવું હોય એને કરો. જે કરવું હોય એટલે આમ ચલો અને મને બનાવી આપો નાસ્તો. નહીં બનાવ. શું કરશો તમે? વધીને મને હેરાન કરશો? જઈને તમારા ભાઈને કહેશો, તમારા મમ્મીને કહેશો? ઠીક છે, તમારે આ વખતે જે કરવું હોય એને કરો. આ રોજના ઝઘડાથી હું એ કંટાળી ગઈ છું. હેરાન કરશો? હું હેરાન કરું છું કે તમે હેરાન કરો છો? આ ઘરના કામ નહીં કરવા, જ્યારે હોય ત્યારે બહાના કરવા અને સૂઈ રહેવું, એના સિવાય તમને કંઈ બીજું આવડે જ નથી આવડતું. તમને આવડે છે ને બેનબા, તો તમે કરી લ્યો. જાઓ. મને આવડતું હતું ને તો તમારી સાથે માથા જ નહીં ખાતે, અને મારે શીખવું એ નથી. પાછા એમ એડવાઇસ આપવાનો બેસતા કે તમે શીખો. મારે નથી શીખવું, અને એટલા માટે જ હું લગ્ન પણ નથી કરવા માંગતી. હા, બધી તમારી આડોડાઈ છે. આમ તો જ્યારે જમવાનું બની ગયું હોય છે, નાસ્તો બની ગયો હોય છે, ત્યારે તો તમે આ તમારા ઓનલાઈન એપ્લિકેશનમાંથી મગાવી લો છો, અને આજે નથી બન્યું એટલે મને હેરાન કરવા માટે આ બધું કરો છો. મંગાવવું જ પડે ને ઓનલાઈન, કારણ કે તમે નાસ્તા જેવા બનાવો, કશામાં ટેસ્ટ ના હોય, કશામાં મીઠું ઓછું હોય, કશામાં મસાલો ઓછો હોય, તો પછી અમારે શું કરવાનું? એવું ફીકું ખાવાનું અમને ન ભાવે. તો પણ નાસ્તો તો મારી પાસે જ બનાવડાવો છે ને, હું સરખું કામ નથી કરતી તોય. તો એવું સમજીને આજે બહારથી ઓર્ડર કરી લો. ના, આજે તો નાસ્તો મને તમારા હાથનો જ ખાવો છે. તમે એમ કહો છો ને કે હું બીમાર છું, એટલે મારે તમારી પાસે જ બનાવડાવવો છે. શું કરશો? કંઈ નહીં કરી શકો, પણ આજે હું એ જોઉં છું કે તમે લોકો કયા હાથ સુધી જઈ શકો છો. નાસ્તો હું નહીં બનાવું. લે વળી, હા તો જો હું પણ જોઉં છું ને કે તું નાસ્તો કઈ રીતે નહીં બનાવે. કંઈક તો પ્લાન કરવો જ પડશે. હું છે ને મમ્મીને બધી વાત કરું. મમ્મી, એ મમ્મી, હવે મારા નાટકનો કમાલ જો. મમ્મી, શું થયું ફાલ્ગુની? કેમ બૂમબરડા કરે છે? શું થયું? આ નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે, અને આપણા
પ્રિય ભાભી શ્રીએ તો કંઈક બનાવ્યું નથી. તો શું બનાવું, કઈ રીતે બનાવું? મને કંઈ મળતું નથી. તેલ ક્યાં છે, મીઠું ક્યાં છે? જો ને આ બધું આમ કેવું ફેંડાઈને મૂક્યું છે. ઘરની દીકરી છો ને, તો હુકમ કરતા શીખ ભાભી પાસે તારી. એ જ તો કરતી હતી, પણ ભાભી માને તો ને. પણ તારે રસોડામાં આવવાની જરૂરત શું હતી? તે મને કીધું હોત ને તો આ મેટરનો સોર્ટ આઉટ કરી દે તું એની પાસે. અરે પણ મમ્મી, તમને શું લાગે છે કે મેં એમને નહીં કહ્યું હોય? હમણાં જ કહીને આવી કે મને નાસ્તો બનાવી આપો. પણ આપણા ભાભીજી તો મારી તબિયત નથી સારી, મને આમ થાય છે, મને તેમ થાય છે. બસ આ અઠવાડિયામાં 2 વાર એના આ બાના હોય. શું કરવાનું બોલો? એક જાતના નાટક કરી રહી છે દામિની. જો નાટક કરે ને તો ઘરના કામ ન કરવા, એને એમ કે હું કાંઈક નાટક કરું એટલે મારી સાસુ અને મારી નણંદ બંને એમ કહેશે કે બેટા આરામ કરો, હું કામ કરી નાખીશ. અને તું એમ કહેશે કે ભાભી આરામ કરો, તમારા નણંદબા કામ કરી નાખશે. પણ એને હજી ખબર નથી કે આ જે કરે છે ને એ ખોટું કરે છે. સાચી વાત છે તમારી, પણ એમને સમજાવે કોણ? હું તો સમજાવીને થાકી. આખા દિવસમાં કહેવત છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એટલે આને ચમત્કાર તો એવો બતાવવો જ પડશે કે એ સીધી દોર જેવી થઈ જાય. અરે નાના મમ્મી, તમે કઈ વડવા નહીં જતા હમણાં એમને? તો શું મારી દીકરીને કામ ચીંધે, મારી દીકરીનું કામ ન કરે એ મારે સહન કરી લેવાનું ઘરમાં? એટલે સહન નથી કરવાનું. તો મારી પાસે કંઈક બીજો આઈડિયા છે. શું? આપણે છે ને એવું કંઈક કરીએ કે મારો ભાઈ જ એને મારે. એટલે તું કેવા શું માંગે છે? એટલે મમ્મી કેટલા ભોળા છો તમે. હું છે ને ભાઈને ચડાવીશ, એટલે કે આપણે બંને. અને પછી ભાઈને ગુસ્સો આવશે એટલે ભાઈ એને મારશે. પછી એને ખબર પડશે કે આ મારી નરનબાને હેરાન કરવાનો શું ફળ મળે છે. વાહ ફાલ્ગુની, 100 તોપની તને સલામ આપવી પડે. હવે પાકી મારી દીકરી. કેમ કે મને અત્યાર સુધી એમ હતું કે ફાલ્ગુની એની ભાભીનું જે પણ કીધેલું સહન કરે છે, પણ આવી મને આઈડિયા નહોતી કે તું કંઈક એવો પણ પ્લાન કરીશ કે આપણું દામિની નહીં આવે અને કામ પણ થઈ જાય. માર પણ પડે. હવે દેવાંગ પાસે જઈએ. જઈશું ને, પણ મમ્મી ભૂખ લાગી છે, કઈ નાસ્તો બનાવી આપને. હવે દેવાંગ પાસે જઈશું ને એટલે બધું સોલ્યુશન થઈ જશે, બધું સમાધાન થઈ જશે. આપણે દેવાંગને કહેવાનું જ છે ને કે તારી ઘરવાળી, તારી માં અને તારી બેન, માં દીકરી બેયને ભૂખે રાખે છે, સમયસર ખવડાવતી નથી. અને આપણે પણ એવા નાટક કરવાના છે કે આપણી તબિયત નથી સારી. કઈ નહીં, એવું જ કરશું. અને મમ્મી તું એમ પણ કઈ કાચી નથી હો, મારાથી ચડિયાતી છે તું. બેટા આ તમારા લોકો કરતાં છે ને મેં દિવાળી વધારે જોઈ છે, એટલે થોડીક ખબર પડે. પણ અત્યારની છોકરીઓ એવી હોય ને કે જ્યાં માવતરની બુદ્ધિ પૂરી થાય ને ત્યાર પછી એના દીકરાની બુદ્ધિ ચાલુ થતી હોય છે. બસ એ દીકરા માની તું એક છો. ચાલો દેવાંગભાઈ. ચાલો. દેવાંગની રાહ જોઈને બેઠી છું, આવે ને એટલી વાર છે. આ કામચોર બાયડીને માર તો ખવડાવવો જ છે. એ માર ખાશે અને આ લો, તમે ટ્યુબ મગાવી હતી ને, પગમાં દુખાય નહીં, આવી ગઈ છે. રહેવા દે ને, શું કામ સેવા કરે છે? મારે આવી બધી સેવા નથી જોતી. જેની કરવાની છે ને એની સેવા કરો, જાઓ. મમ્મી કેવી વાત કરો છો? કઈ સેવાની વાત કરો તમે? મારા તો હાથ પગ હાલે જ છે, ખાલી દુખે જ છે. પણ જે માણસ 365 દિવસ બીમાર હોય ને એની સેવા ચાકરી કરો ને તો ભગવાન પુણ્ય કરે. માં ભલે ને મરી જાય, આ બેન ભલે ને ભૂખી રહે, બધું ચાલશે તમારા ઘરમાં. મતલબ કે ઇન શોર્ટ તમે દામિનીની વાત કરી રહ્યા છો. હવે જો મમ્મી એને 1-2 દિવસથી નથી તબિયત સારી, તો
કદાચ બની શકે, એમાં તમારે મને સંભળાવવાની કોઈ જરૂર નથી. સંભળાવતી નથી દેવાંગ. તારી ઘરવાળી કાયમને માટે નાટક કરે છે. એને ઘરમાં કામ ન કરવું પડે ને એટલે ફક્ત ને ફક્ત એવું વિચારતી હોય છે કે આ ડોસી ઘરનું કામ નથી કરતી, એની નણંદ એટલે કે મારી દીકરી ઘરમાં ઓર્ડર કરે છે. પણ દીકરીઓ જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી એને એટલી તો લાલચ હોય જ કે એની ભાભી એનું કામ કરે. સમજો? મતલબ કે દામિનીએ હવે આ બધું કરવાનું પણ ચાલુ કર્યું છે ઘરમાં. હા, તારી માને પણ ધક્કો માર્યો હતો, એ પણ ધ્યાન રાખ. છોડીશ નહીં કોઈને. દામિની! દામિની! દામિની ક્યાં છે તું? ઉપરના રૂમમાં જતી ને તું? હા. જવાબ નહોતી આપી શકતી તું મને? દેવાંગ, કે હું અહીંયા ઉપર છું, હું હમણાં આવું છું નીચે એમ? હા પણ શું થઈ ગયું? એમાં એટલી રાડો શું નાખો છો? શું તે ચાલુ કર્યું છે આ ઘરમાં? કહીશ તું મને? મારી બેન ઉપર હાથ ઉપાડ્યો તે આજે? હે? ક્યારે? ક્યારે પૂછે છે? તું છે ને તારા નાટક કરવાના બંધ કરી દે. આઈ નો કે તને બહુ સારા નાટકો કરતા આવડે. જે ઘરમાં અત્યાર સુધી નાટકો કરીને તું રહેતી હતી, પણ હવે નહીં. આજે છે ને તારા નાટક ઉપરથી પડદો હટી ગયો છે. શું બોલો છો? મેં કોઈને લાફો નથી માર્યો. જેણે પણ તમને વાત કરી છે ને એણે ખોટી વાત કરી છે. બોલાવો ફાલ્ગુની બેન એટલે હમણાં ખબર. ખોટી વાત? દામિની, ખોટી તો તું છે આ ઘરમાં, જે હંમેશા માટે મને ભ્રમમાં રાખતી રહી. હવે છે ને મારે કોઈની સાથે કોઈ મોકા કબૂલા કરવાની જરૂરિયાત નથી. મારા મમ્મીએ આવીને જો મને બધી વાત કરી હોય ને તો મારા મમ્મીની વાત સાચી હોય ને હોય જ. કેમ? કેમ કે તમારા મમ્મી છે એટલા વર્ષ તમે એમની સાથે કાઢ્યા છે એટલે? દેવાંગ, શું બોલો છો? તમને ખબર પણ છે? તમને લાગે છે કે હું કોઈને લાફો મારી શકું? કે તમારા મમ્મી સાથે, બેન સાથે હું ઝઘડો કરું? જાણું છું તને. હા? શું કરી શકે અને શું નહીં ને બધું જ બહુ સારી રીતે જાણું છું. દેવાંગ, અને એટલા માટે જ તે હવે છે ને તારે આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહે. નકર આ ઘરનો દરવાજો દેખાય છે ને કાયમ માટે ખુલ્લો છે તારી માટે. જતી રહેજે અહીંયાથી. સારું, મારી જો આ ઘરમાં જરૂર જ ન હોય ને તો જતી રહીશ. પણ એ વાત ક્યારે કબૂલ નહીં કરું કે જે મેં નથી કરી. શું કામ નહીં કરે કબૂલ? મારા મમ્મીની મારી બેનની માફી માંગવામાં તને જાય છે શું? હે? તે ભૂલ નથી કરી તો પછી માફી માંગી લે ને. ઠીક છે, તો પહેલાં હું ફાલ્ગુની બેનને લાફો મારીશ ને પછી માફી માંગીશ. કેમ કે મેં લાફો માર્યો નથી. મારું ને તો જ માફી માંગુ. દેખાય છે આ તારી આ નિયત છે ને એ બધી દેખાઈ રહી છે અમને. કઈ ગાંડા નથી અમે. અત્યાર સુધી આવી રીતના નાટક કરીને મને અંધારામાં રાખ્યો અને હવે જ્યારે બધી વાત સામે આવી છે તો એમ કહે છે કે હું માફી નહીં માંગુ. નહીં માંગુ. તમારા લોકોએ જે કરવું હોય એને કરો. નથી માંગવી ને માફી? નહીં. નીકળ. આ ઘરમાં અત્યારથી તારા માટે કોઈ જગ્યા નથી હવે. નીકળ મારા ઘરની બહાર. આમ પણ મારી જિંદગીમાં આવીને જિંદગીને તહેસ નહેસ તો કરી જ નાખી છે ને તે. તો જતી રહેજે. ઠીક છે, જતી રહીશ આ ઘરમાંથી. પણ યાદ રાખજો, જે દી તે દી સચ્ચાઈ સામે આવશે ને ત્યારે રોતાય નહીં આવડે. અફસોસ થશે તમને કે હું ખોટો હતો અને દામિની સાચી હતી. અને તબિયત તો સારી નથી લાગતી દેવાંગની. દેવાંગ, ઓ દેવાંગ, અલા, કેમ તબિયત તો બરોબર નથી ભાઈ? હે? હા, મેં 4 ફોન કર્યા તે ફોન નો ઉપાડ્યો. હાલ પહેલા તું હોસ્પિટલ હાલ, ત્યાં જઈ આવી. બરોબર નથી તબિયત? હોસ્પિટલ નથી જવું, છોડ ને. તો યાર શોક યાર મિત્ર છે મારો. છોડ ને, મારે અત્યારમાં કોઈ વાત નથી કરવી, આપણે પછી વાત કરીશું. આ પણ વાત વાંધો નહીં, પછી કરીશું. પણ શું થયું છે એ તો વાત કર. પ્રોબ્લેમ છે મને અને પ્રોબ્લેમ તારી સાથે ડિસ્કશન કરી શકો એવી પરિસ્થિતિ નથી મારી. અરે પ્રોબ્લેમ હોય તો પછી ભાઈ વાત કરીને. મને તારો મિત્ર માને છે કે નહીં? હે, શું છું છે ભાઈ? જે મારી અને દામિનીની વચ્ચે લડાઈ થઈ. લડાઈ થઈ? ગુસ્સો કર્યો દામિની ઉપર અને
અને ઘરની બહાર નીકળી જવા માટે પણ કહ્યું. કેવી વાત કરશો તું? આવું થોડું કહેવાય. શું કરું હું અશોક, તું જ કે ને મને. હર વખતે મારા મમ્મીની મારી બેનની ફરિયાદો હોય છે કે દામિની ઘરમાં એ લોકોને સરખી રીતે રહેવા નથી દેતી. એટલે મેં શાંતિથી વાત કરી પણ એ સમયે ખબર નહીં મને શું થઈ ગયું. મારો મગજનો પારો છટકેલો હતો અને મેં ગુસ્સામાં એની સાથે બધી વાતો કરી અને એ પણ સામે જવાબ આપવા લાગી. પછી તો હાથ પણ ઉપડી ગયો મારો અને કહેવાય ગયું કે નીકળ આ ઘરની બહાર. જો પેલા મારી વાત સાંભળ ભાઈ. આ તો ઘરની વાત છે. ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય. એમાંય તે ઘરમાં વહુ આવે ત્યારે થોડોક ટાઈમ સારું હોય, પણ પછી છે ને બધું બદલાઈ જાય. એટલે છે ને બધું સહન કરે જવાનું, બીજું કાંઈ નહીં. કેટલું સહન કરે માણસ યાર. તો ઓફિસનું ટેન્શન હોય અને ઉપરથી ઘરે જઈએ ત્યારે આ લોકોનું. યાર ગુસ્સો આવ્યો મને. મેં એને કહ્યા શબ્દો કે તું જતી રહે યાર, તું અહીંયા ના રહે, પણ મારો મિનિંગ એવો નહોતો. અરે પણ મારી વાત સાંભળ. હવે જો તારથી કહેવાય ગયું તો કહેવાય ગયું, અને મને ખબર છે કે એ તને બહુ પ્રેમ કરે છે, તું એને બહુ પ્રેમ કરે છે, તો મનાવી લે ને, એને રોકી લે ભાઈ. શબ્દ જ નથી મારી પાસે કે શું મોઢું લઈને જાવ એની પાસે. શું કહું એને? હું કહું માફી માંગી લેવાની હોય ભાઈ. હે બાકી તો ઘર હોય ના ઝઘડા હાલતા જ હોય, અને આવી રીતે તું કરીશ તો પછી ઘર વેર વિખેર થઈ જાય. આ તારી બેન છે એ સાસરે વહી જાય. હા પછી ઘરનું શું થાય? માફી માગીને મનાવી પણ લઈશ. પછી આખી જિંદગી મારે શું કરવાનું? મારે મારા મમ્મી કે મારી બેનને પ્રાધાન્ય આપવાનું કે પછી મારી પત્નીને? જો લગ્ન પછી છે ને આપણે પુરુષ છે ને એ સુડી વચ્ચે સોપારી થઈ જાય છે. અને ઘણા એવા લોકો હોય કે એના મમ્મીને અલગ કરી દે અથવા એ અલગ રહેવા વયા જાય. ઘણા એવા હોતે પાક્યા છે કે એના માવતરને છે ને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય. પણ હું તને એમ કહું છું કે બધું જો પ્રેમથી થતું હોય ને તો આ વાત જ ન આવે. એટલે કહું છું. પ્રેમ. અશોક, જેવી રીતે હું દામિનીને પ્રેમ કરું છું ને એવી રીતે દામિની પણ મને પ્રેમ કરે છે. એ ગુસ્સામાં ગઈ તો છે, પણ એ ગુસ્સો વધારે સમય નહીં ચાલે. મારી વાત સાંભળ તું. એ આવશે પાછી અને આવીને મને કહે છે કે છોડ ને દેવાંગ, બધું જે થવાનું હતું એ થઈ ગયું. બધી વાતોને સાઈડ પર મૂક, હું તારી સાથે છું કે છે મને. જો મારી વાત સાંભળ. આ રોજનું છું છે ને તમારા ઘરેનું, તો પછી મને એ વાતનો ડર છે કે ક્યાંક અવળું પગલું ન ભરી લે. હા મોડું ન થઈ જાય. હું તને એમ કહું છું. એવી કોઈ કાયર માણસ નથી. મારી દામિની છે, હું ઓળખું છું એને. છતાં પણ એકને એક વ્યક્તિ એકની એક વાત ક્યાં સુધી સહન કરે? હા અશોક, તું ટેન્શન આપવા આવ્યો છે કે ટેન્શન દૂર કરવા આવ્યો છે? ટેન્શન દૂર કરવા જ આવ્યો છું, તો માફી માંગી લેજે ને ભાઈ. હા કરું છું પ્રયત્ન. હા અને હાલ અત્યારે બહાર જઈએ, થોડો મગજ પણ થોડોક ઠંડો થાય. યાર ફોન શું કામ સ્વિચ ઓફ કરી નાખતી હશે આ? ચાલ ટ્રાય કરીએ ફરી પાછો. હા હેલો. પાવર ક્યારે આવશે ને એ જ નથી ખબર. ક્યાં સુધી બહાર બેસી રહેવાનું? દામિનીનો ફોન. હલો, બોલ બેટા. શું કરો છો બા? બસ જો આ પાવર નથી હવારનો અને પાણી એ નથી આવતું, તો આ બહાર બેઠી છું એટલે. બા, હા બેટા. એક સવાલ પૂછું? સવાલ? બોલને બેટા, શું થયું? કદાચ હું ન હોઉં તો તમે જીવી શકો? કેવી ગાંડા જેવી વાત કરે છે. આટલી ભર જુવાનીમાં હવે તો અત્યારે સાસરે છે, સુખી છે, તો પાછું આવા સવાલ કેવી રીતે આવ્યા? અને આવી આડી અવળી વાતો કા કરે? કાંઈ નહીં, બસ એમ જ. શું એમ જ? શું છે? એક કામ કર, ફોન કરવો જ નથી, તું સીધી ઘરે આવ. ના બા, હવે મારે ક્યાંય નથી આવવું. નથી આવું? પણ કેમ? શું થયું મને તું માંડીને વાત કરીશ? મને તો ચિંતા મંડી થવા બટા.
ઝઘડો થયો છે બા. ઝઘડો? અરે દીકરા, ઘર હોય ત્યાં વાસણ ખખડે, ગોબા ન પડવા જોઈએ. અને સવારે ઝઘડીને બપોર પછી તમે ભેગા થઈ જાઓ ને તો એ ઝઘડો ન કહેવાય, એમાં તો પ્રેમ વધે બેટા. બા પણ જો વાસણ માટીના હોય તો તો તૂટી જાય. બસ તો પછી એકવાર ઝઘડો થાય, 2 વાર ઝઘડો થાય, 3-4 વાર થાય તો સમજીએ, પણ રોજે સવારે ઉઠીને જો ઝઘડા થતા હોય તો શું કરવાનું? બેટા, બા મને એક વાત નથી સમજાતી શું થયું બોલ ને. કે જ્યારે હું મારું 100% આપું છું, હમ હું એક વહુ તરીકેની બધી ફરજો નિભાવું છું, હમ તો સામે સાસરિયાવાળા કેમ ન કરી શકે? એવું જરૂરી થોડી છે કે હંમેશા વહુ જ તે બધી ફરજ નિભાવે. એ માણસ નથી, ક્યારેક એ ન થાકે. બેટા, ખબર નહીં કેમ તું આવી બધી વાતો કેમ કરે છે. બાકી જમાઈનો સ્વભાવ, તારા ઘરના બધાયનો સ્વભાવ કેવો સારો છે. અને એમાંય તે જમાઈ તો કેટલો તને પ્રેમ કરે છે, તને એક દિવસે ક્યાંય અળગી મૂકતા નથી. પ્રેમ કરતા હતા, પણ મારા સાસુ અને નણંદ એ બંનેની આગળ પ્રેમ હારી ગયો. બા મારે ને દેવાંગને બહુ મોટા પાયે ઝઘડો થઈ ગયો છે. તારે ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે કે એમની લાઈફમાં હું હોઉં કે ન હોઉં એમને કોઈ ફેર નહીં પડે હવે. બેટા, ગુસ્સો બહુ ખરાબ વસ્તુ છે. અને જો ગરમ પાણીમાં આપણે આપણો ચહેરો જોઈએ ને તો એ ચોખ્ખો ન દેખાય. જ્યારે માણસ ગુસ્સામાં હોય ને ત્યારે એ જે પણ કંઈ બોલે ને એ એને ન ખબર હોય કે પોતે શું બોલે છે. અને જેવા એ ઠંડા પડી જાય ને એટલે એને પસ્તાવો થાય કે આ ગુસ્સામાં મારાથી શું બોલાઈ ગયું. બેટા, એની વાતનું ખોટું ન લગાડાય. અને રહી વાત તારા સાસુને નણંદની, પણ બેટા થડ મજબૂત હોય ને તો ડાળ પાંદડા તો હેલ્યા કરે, એના પર બહુ ધ્યાન ન દેવાય. મને ખબર છે બા, પણ હવે આ વાતનો કોઈ મતલબ નથી. આમાં એમનો વાંક નથી. એમને તો મારા પર વિશ્વાસ હતો જ. મારા સાસુ અને મારા નણંદ એમણે જ તે છે ને કોઈ ખોટી ખોટી વાતો કરી છે, એટલે જ એમણે મારી સાથે આવી રીતે વાત કરી. નહીં તો એ આવું ન બોલ. બા કાલે સવારે કદાચ હું તમારી વચ્ચે ના હોઉં ને તો તમે એમને દોષી ન ગણતા. આવી ખોટી વાતો નહીં કર. લ્યો, જરાક શું ગુસ્સો આવ્યો કે હોવ ન હોવ, અરે થોડુંક સહન કરતા શીખાય બેટા. અને રહી વાત તારા સાસુ ને નણંદની, એ ભલે ને બોલ્યા કરે, એ બોલે ને ત્યારે 5 મિનિટ ઘરની બહાર નીકળી જવાનું, કાં ઠંડુ પાણી પી લેવાનું, એટલે ઓટોમેટિક ઠંડુ થઈ જવાય. સામસામે ઊભા રહ્યો તો બોલાચાલી થાય ને બેટા. માણસની સહનશક્તિને એક હદ હોય છે. હવે મારામાં નથી રહી. છેલ્લી વાર તમારી સાથે વાત કરવા માટે ફોન કર્યો હતો. આ તમારું ધ્યાન રાખજો. ના, મારી વાત સાંભળ. હમણાં ને હમણાં હું તારા ઘરે આવું છું, અને હું આવું નહીં ને ત્યાં સુધી તારે ક્યાંય જવાનું નથી. આપણે બેસીને વાત કરી શકાય ને, અને બેસીને દરેક સવાલના જવાબ મેળવી શકાય ને. ક્યાંય નહીં જતી, હું હમણાં જ આવું છું. મૂક ફોન. ના બા, ખબર નથી મને. તમે નહીં આવો તો ચાલશે. મેં જે કહ્યું ને બધું ભૂલી જાઓ. હું ફોન રાખું છું. હું ભૂલતી નથી, હું આવું જ છું. ઘરમાં જે પણ થશે, જે પણ થઈ રહ્યું છે, એ મને એમ લાગે છે કે બરાબર તીર નિશાના પર છે. મારી ફાલ હિરલબેન. વિવાન, તમે હા. બેહો. અરે હિરલબેન, મેં તમને કેટલા ફોન કર્યા, તમે ફોન જ ન ઉચક્યો. દામિની ક્યાં છે? હું દામિનીને મળવા આવી છું. કેમ મળી? એનો ફોન આવ્યો હતો, અને એ ફોનમાં તો ખબર નહીં કેમ બધી આડી અવળી વાતો કરતી હતી. અને મને કહે કે હવે હું તમને ન મળી શકું તો તમે ચિંતા ન કરતા, આમ તેમ. મેં એને કીધું હું આવું છું તારા ઘરે, તો એણે ફોન કટ કરીને મૂકી દીધો. શું થયું છે? અને એ છે ક્યાં એ કયો? ઘરમાંથી બહાર નીકળી ગઈ છે. બહાર નીકળી ગઈ? કેમ? અરે હિરલબેન, એ ગુસ્સામાં ગઈ છે, અને મને એ એવું કહી ગઈ છે કે હવે મારી રાહ નહીં જોતા, અમારા ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ ગયો છે અને હું ઘરની બહાર નીકળી જાઉં. મેં એને કીધું કે હું આવું છું, તું ઊભી રહેજે ને મારા આવ્યા વગર તું ક્યાંય નહીં જતી.
તો એ નીકળી ગઈ. જોવો વેવાણ, તમે મને ખાલી એક સવાલનો જવાબ આપો કે તમારી દીકરી જ્યારે કુંવારી હતી ત્યારે નાટક કંપનીમાં કંઈ કામ કરતી હતી? નાટક? આ તમે કેમ આવી આડી અવળી વાતો કરો છો? તે આડી અવળી નથી કહેતી, સીધી જ કહું છું કે તમારી દીકરી દામિની 365 દિવસ કાંઈક ને કાંઈક ટોપિક લઈને નાટક ઉપજાવે છે. મારી દીકરી કોઈ દી નાટક ન કરે, કોઈ દી નહીં. ઈ બોલવામાં એકદમ સીધી છે, સરળ છે અને સામે કહી દે એવી છે. હા, કહી દઈને કે તમે કરી લ્યો, અમે તમારા બાપાના નોકર નથી, ઘરના કામ કરવા જોર થાય છે એટલે 24 કલાક બીમાર પડી હોય છે. ના હિરલબેન, આ વાત માનવા હું જરાય તૈયાર નથી. કારણ કે મારી દામિનીને જરાક તરાકે જો કંઈક હોય ને તો એ ઘરમાંય કામ કરતી હતી, તો એ સાસરીમાં એમ કે તમે કામ કરી લો, એ સામે બોલે એવી છે જ નહીં. પણ હા, એ ખોટું સહન ન કરે, સાચું હોય તો એ સામે બોલી દે છે. વાહ રે વાહ, જાણે કે સત્યવાદી હરિશ્ચંદ્રના ગાડામાંથી કેમ તમારી દીકરી પડી ગઈ ને તમે ઝીલી લીધી હોય. તમે એવી વાત કરો છો કે મારી દીકરી ક્યારે ખોટું કરે જ નહીં, હંમેશા સત્યની સામે જ ઊભી રહે છે. તમે તમારી દીકરીના વખાણ જ કરો ને, અને આમ પણ વરને કોણ વખાણે? વરની માં. એવી રીતના તમે તમારી દીકરીના વખાણ કરો છો. એ કહેવત ભલે ગમે તે હોય અને ભલે એ હરિશ્ચંદ્રના ગાડામાંથી નથી પડી, કદાચ એનાથી ક્યારેક ખોટું થઈ જ જતું હોય. માણસ છે અને ક્યારેક એની સામે એવું આવે તો સાચું ખોટું થઈ જાય. પણ આ બાબતમાં જે તમે એમ કહો છો કે એ સામે બોલે છે ને એમ કહી દે છે કે ના ના કામ તમે જ કરી લો ને હું નહીં કરું, એ વાતમાં તો ભગવાન ઉતરીને કહે ને તોય હું ન માનું. બરાબર. વાહ રે વાહ, ક્યારે તમારી દીકરીને પૂછ્યું છે કે તું તારા સાસરે કેમ રહે છે? કાંઈ કામ નથી કરવું? મારી દીકરી કાંઈ કામ કે એટલે સીધું એને ચીંધી દે છે, એને થપ્પડ મારે ઊભી થઈ જાય, થપ્પડમાં મારી દીધી તમારી દીકરીએ. એક મિનિટ, તમારી દીકરીએ જો એની સાથે કાંઈ ગેરવર્તન કર્યું હોય ને તો જ મારી દીકરી બોલે, બાકી એ કોઈ દિવસ બોલે એવી નથી. બોલે ને વેવાણ, ત્યાં સુધી બધું જ બરાબર છે, પણ બોલ્યા પછી હાથ ઉપાડવો નણંદ ઉપર એ યોગ્ય નથી. ના. સમજ્યા? સાવ ખોટી વાત છે. મારી છોકરી સ્કૂલે જતી હતી ત્યારે એ માર ખાઈને આવતી હતી, પણ કોઈ દિવસ કોઈના પર એણે હાથ નથી ઉપાડ્યો. તો આટલી મોટી થયા પછી, આટલી સમજણી થયા પછી એ સાસરીમાં આવીને એ તે નણંદ ઉપર હાથ ઉપાડે? કોઈ સંજોગમાં હું માનું નહીં. બરાબર. એટલે તમારા વેવાણ જે કહે છે એ ખોટું. તમારી દીકરીએ જે તમને ફોનમાં કીધું અને તમે દોડતા દોડતા એનું ઉપરાણું લઈને અહીંયા આવ્યા, એ બધું બરાબર. એ તમે મા દીકરી જે કરો છો એ બધું લીગલી છે, અને અમે જે મા દીકરી કરી રહ્યા છીએ, મારો દીકરો કરી રહ્યો છે, એ બધું અનલીગલી છે. તમે એવું સાબિત કરવા માંગો છો આ વાત ઉપરથી? ના, પણ એક વાત તો જરૂર છે, દાળમાં કંઈક કાળું છે. તમારા દીકરીની આખી દાળ જ કાળી છે વેવાણ. નહીં, મારી દીકરી ખોટી હોય જ ન શકે. હું માનવા તૈયાર નથી. કારણ કે એણે મને ફોન ઉપર જે વાત કરી ને એમાં ચોખ્ખા શબ્દમાં એમ કીધું કે દેવાંગને મારા માટે બહુ પ્રેમ છે, દેવાંગનો કાંઈ વાંક નથી, પણ મારી સાસુ અને મારા નણંદ મારી સાથે ઝઘડે છે અને ઈ તમારાથી ઝઘડીને એટલી બધી એ ત્રાસી ગઈ છે તો જે ઘરની બહાર ગયો. મુદ્દે અને મારે તમારે એને કરવાનું શું કરવાનું થાય છે એમ કહો ને. કહી દઉં છું, હા બોલો. જો આ વાતમાં તથ્ય હશે તો ઠીક છે, પણ જો મારી દીકરી કંઈક કરી બેઠી ને તો હું તમારા પર કેસ કરીશ. એ ચોક્કસ વાત છે. જાઉં છું. દામિની, મમ્મી, ક્યાં ગયા ઘરના લોકો? આ કોઈ સાંભળે છે કે નહીં? મમ્મી! હા ભાઈ, બોલ ને, કંઈ કામ હતું? દામિની ક્યાં છે? લે, ભૂલી ગયા? આ દામિનીને તમે જ તો ઘરમાંથી કાઢી મૂકી હતી. હા, ગઈકાલે ગઈ તો હતી પણ પછી સાંજે આવી નહોતી. ના, પાછા કાં આવ્યા છે? અને મમ્મીને ક્યાં ખબર હોય? મમ્મી પણ સવારના મંદિર ગયા છે. શું મમ્મી મંદિરે ગયા છે? મમ્મીને તો ખ્યાલ હોય કે ના હોય ઘરમાં કોણ આવ્યું છે, કોણ ગયું છે? અરે પણ ભાભી આવ્યા જ નથી, મને ખબર છે. અને મમ્મી મંદિરે છે સવારથી. યાર, મને તમે લોકો કહી ના શકો કે તારી પત્ની નથી આવી ઘરમાં, તું સૂઈ ના રહે? તો હું રાતના ના ગોતવા નીકળત એને? પણ અમને એમ કે તમને ખબર હશે, આ કાઢી મૂક્યા છે એટલે પાછા થોડી આવવાના હોય. યાર, આખો દિવસ મગજમાં એના જ વિચાર ચાલતા હતા. થાકી ગયો હતો. પછી મને થયું કે ઘરમાં
આવી જશે એની રીતે. સૂઈ ગયો અને ઊંઘ પણ આવી ગઈ મને, પણ મને નહોતો ખ્યાલ કે નથી આવી ઘરમાં. પણ હવે નથી આવ્યા તો કંઈ નહીં. એમ પણ જે થયું એ સારું જ થયું ને. તમે વિચારીને જ એમના પર ગુસ્સો કર્યો હતો ને. કારણ કે એ જો ઘરમાં આપણા બધાની વાત ન માને, મારી અને મમ્મીની સેવા ના કરે, તમારી વાત ન માને તો પછી થોડી ચાલે. બસ હા ફાલ્ગુની, જે થયું એ સારું થયું એ કહેવાની કોઈ જરૂર નથી. હું જ જાણું છું કે આખરે શું સાચું થયું અને શું ખોટું થયું. હા, માનું છું કે કદાચ દામિનીએ તારા ઉપર હાથ ઉપાડ્યો હતો તો સામે મેં પણ શું કર્યું હતું, એના ઉપર હાથ ઉપાડ્યો, એને ઘરની બહાર જતા રહેવાનું કહ્યું, તો મેં પણ ખોટું જ કર્યું હતું ને. પણ એ તો તમે પછી કર્યું ને. પહેલાં તો શરૂઆત તો દામિનીએ કરી, અને એણે કરી હોય તો પછી આપણે એન્ડ તો લાવવો જ પડે ને. અને જે થાય છે ને એ સારા માટે થાય છે. એટલે હમણાં એના વિશે વિચારવાનું છોડી દો ને. થોડો સમય તો ઘરમાં શાંતિ રહેશે. ફાલ્ગુની, મને એમ હતું કે તું છે ને તારા ભાઈને બહુ સારી રીતે સમજતી હોય છે કે તારો ભાઈ કેવો છે, એને શું ગમે છે, કેવી રીતે કોના ઘરમાં રહેવાથી એને એને સારું લાગે છે. પણ આઈ થિંક આઈ એમ રોંગ કે આ ઘરમાં દામિની ના હોય ને તો રિયલી મને મૂંઝારો થાય છે, મને ઘૂંટણ થઈ રહી છે કે મારી પત્ની છેલ્લા 1 દિવસથી ઘરમાં આવી નથી, અને છતાં પણ એઝ અ હસબન્ડ જે મારે કરવું જોઈએ એ કંઈ મેં કર્યું નથી. અરે પણ એનો વાંક હોય અને એ જતી રહી હોય તો પછી મને બીજા શું વિચાર આવવાના. અને તમારું હું વિચારું જ છું. આ તમારા ઉઠવા પહેલાં મેં તમારા માટે નાસ્તો પણ બનાવી દીધો છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. નથી કરવો નાસ્તો મારે. મારો નાસ્તો મારી દામિની આવશે ને ત્યારે એની સાથે જ કરીશું. આમ પણ ફોન પણ નહોતો લાગ્યો એને કાલે. ખબર નહીં એ ક્યાં હશે, કેવી હાલતમાં હશે, શું કરતી હશે. એ બધું સારું થઈ જશે. અત્યારે નાસ્તો કરી લઈએ, કારણ કે તમે રાતે જમ્યા પણ નથી. એટલે મારી વાત માનો, ચાલો અંદર. નથી જમવું મારે. કહ્યું ને મેં તને કે મારી દામિની વગર હું એક બટકું પણ નહીં જમું. તું એક કામ કર, મને મદદ કર દામિનીને ગોતવા માટે. કદાચ એ ક્યાં ગઈ હોઈ શકે. ક્યાં ગઈ હશે? એની મમ્મીને ત્યાં જ ગઈ હોય ને, બીજે તો ક્યાં જવાની હોય? આટલું બધું વિચારવાની જરૂર નથી. હમણાં 2-4 દિવસ થશે ને એટલે પાછી આવી જશે. ખબર છે કઈ રીતે રહેશે એના ઘરે. 2-4 દિવસમાં બરાબર ધરાઈ જશે એટલે પાછી આવી જશે. મેં ફોન કર્યો હતો ગઈકાલે સાંજે, જ્યારે દામિનીને ફોન નહોતો લાગ્યો ત્યારે મારા સાસુમા સાથે વાત થઈ હતી. એમણે મને ત્યારે પણ કહ્યું હતું કે દામિની અહીંયા આવી નથી, અને એનો ફોન આવ્યો હતો માત્ર. એમાં એ રડતી હતી અને કહેતી હતી કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. જો આ બધી વાતો મને એક જ જગ્યાએ મૂંઝવી રહી છે કે દામિની એના પિયર ગઈ હોય તો ઠીક છે, બાકી બીજું કંઈ પગલું ના ભર્યું હોય ને તો સારું. હું એને ગોતવા જાઉં છું અને એને પાછો લઈને જ આવીશ. અરે એ કઈ એવું ના કરે. આજે બોલે ને એ કઈ કરીને બતાવે. ભાઈ એ સાંભળવાનો નથી. મમ્મીને વાત કરવી પડશે. મમ્મી પણ હજી આવ્યા નથી અને આ ભાઈ આવું બોલીને ગયા છે. મને તો ટેન્શન આવે છે. શું થશે આગળ? હે ભગવાન. હાશ, મમ્મી ક્યાં ગયા હતા? અને ફોન કરું છું તો પણ જવાબ નથી આપતા પ્રોપર. કહીને તો ગઈ હતી કે મંદિરે જાવું છે. આજે વહેલી ઉઠી છું તો ઊંઘ આવે છે ક્યારની. મસ્ત હુઈ જવું છે, બીજું કયું તેલ લેવા. હા મમ્મી સૂઈ જાઓ. અને એ જ કહેવા માંગુ છું કે સૂઈ જાઓ ને તો કાલ સવાર સુધી છે ને રૂમની બહાર નહીં આવતા. કેમ ભાઈ? મારા ઘરમાં મારી દીકરી એવું કહે છે કે રૂમની બહાર નહીં આવતા, એટલે તું કહેવા શું માંગે છે? જેલમાં જેમ કેદીઓ પુરાયા હોય એમ તારી મમ્મી પુરાઈ રહી? અરે એમ નથી કહેવા માંગતી. આ છે ને તમે ભાઈની સામે નહીં આવતા. તે તારો ભાઈ કાંઈ ટોપ ગોળો છે કે એની સામે નહીં આવવાનું કે ઠાર માર દે મને? તમે પહેલા સાંભળો ને મારી વાત. હું આ દામિની છે ને એના ઘરે નથી પહોંચી અને આપણા ઘરે નથી આવી. એટલે ભાઈ છે ને થોડો ગુસ્સામાં છે. એ તો નાટક કરે. હજી એક દિવસ એ પૂરો નથી અને બાયડિયા ઘરમાંથી ગઈ ત્યાં તો મારો બેટો કોણ જાણે હું કરી મૂકશે. જવા દે ને, જે થાય
અને દેવલો કાંઈ કહેશે ને હું જવાબ આપી દઈશ. બીક ન રખાય એની. અને છે ને ભાઈ એમ કહેતો હતો કે દામિનીએ એની મમ્મીને ફોન કરેલો હતો હમ. કે હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી અને એ પછીથી દામિનીનો ફોન પણ બંધ છે. જો ફાલ્ગુનીની મા મને મળવા આવી હતી તને કીધું જ ખરી. બધી વાત થઈ ગઈ. હવે એની છોકરી ક્યાં છે એને થોડી ખબર છે. બેન પણ ત્યાં ગઈ હશે. આ તો નાટક છે એક જાતના. આ તે જોયું નથી કેટલા વખતથી એને ઘરના કાંઈ કામ ન કરવા પડે એટલે બીમારીના નાટક કરે. અને આ દેવાંગ એની બાજુ સાવ ચાલ્યો જાય એટલા માટે શું કરે, આવા નાટક કરે ઘરની બહાર જઈને. એની માને ફોન કરે પણ એની માને ફોન કરીને જરૂર શું હતી? હા, પણ જે પણ હોય ભાઈ આજે બહુ ગુસ્સામાં હતા અને કહીને ગયા છે કે હું મારી દામિનીને લીધા વગર ઘરમાં નથી આવવાનો. તો મને છે ને હવે થોડી ડર લાગે છે કે તો શું એની માને એને એવું કીધું હશે કે હું મરી જાય છે એમ? હે? હા એવું જ કીધું છે કે મને હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. એ જ તો તમને સમજાવું છું કે જો દામિનીએ કંઈ આડું અવળું પગલું લઈ લીધું ને તો પછી ભાઈ કદાચ તમને અને મને નહીં છોડે. આ મળતા એની ડોહીને ફોન કરવાની શું જરૂર હતી? હે? જીવતા તો હેરાન કર્યા, હવે મરી ગયા પછી એની માને ફોન કરશે એટલે એ સાબિત કરવા શું માંગે છે? અરે એ કંઈ પણ સાબિત કરવા માંગતી હોય પણ આપણું શું થશે ને એ વિચારો અત્યારે. તમે પણ એ મરવાની જ નથી તો હું વિચારવાનું? આ નાટક કરતી હશે. તું આટલી બધી પણ બીવે છે શું કામ? હે? અરે પણ ભાઈનો ગુસ્સો મેં અત્યાર સુધી ભાઈને આવા ગુસ્સામાં નથી જોયા. એને શીખવાડી દીધું હશે ભાઈ સાહેબ કે આપણે કંટાળીને એમ કહે કે તું જા ભાઈ, વેતો હતા તારી બાયડી પાસે, અહીંયા કાંઈ તારી જરૂર નથી. પણ એનો વેમ છે કાંઈ દેવાંગની એની પાસે મોકલવા નથી. એને માય પાસે રહ્યો મા પાસે રહે અને એને જ્યાં રહેવું હોય ના રહે. મમ્મી તમે આટલા બિંદાસ કઈ રીતે બોલી શકો છો? મને તો એ જ ચિંતા થાય છે. હવે આવી બધી વહુના લખણ મેં જોયા છે માર્કેટમાં. આ હાહુને ને નણંદોને ધમકાવવાની કોશિશો બધી હોય. હં, એટલે આપણે કાંઈ બીવાની જરૂર નથી, કાંઈ કરવાની નથી. સારું તમે કહો છો તો માનું છું. બાકી મને તો લાગે છે કે ભાઈ હવે ચૂપ નહીં રહે. આ ખુખાર સિંહણ જે હતી મારા ઘરની એ આ બકરી ક્યારે બની ગઈ એની ખબર ન પડી. ખાલી એના ભાઈના શબ્દોના કારણે. આમ ઊભી થા, જે કરતી હોય કર. હા ચા બનાવતી હતી પણ એક વાત સાચી. તું છે ને જે કામ કરતી હોય કર. જા રસોડામાં જા. આવવાની રાહ ન જો. દામિની ક્યાં છે? હું દામિનીને તેડવા માટે આવ્યો છું. બેટા એનો ફોન આવ્યો હતો અને મને કે હવે આ છેલ્લો ફોન છે મારો. મને ગોતવાની કોશિશ નહીં કરતા. અરે બાપ, હા કેવી વાત કરો છો? છેલ્લો ફોન? અરે દામિની અહીંયા જ છે ને બાપ? કહો ને મને, મારી દામિની ક્યાં છે? અહીંયા નથી બેટા. બસ ફોન હતો ને ફોનમાં મેં એના છેલ્લા શબ્દો સાંભળ્યા કે દેવાંગનો કાંઈ વાંક નથી ને દેવાંગને કાંઈ કહેતા નહીં. બાપ, હું જાણું છું કે આખી વાતમાં વાંક માત્ર મારો જ છે. એ સમયે મારે દામિની ઉપર ગુસ્સો નહોતો કરવો જોઈતો, પણ બા હું શું કરું? મને પણ નથી ખબર કે શું થયું હતું એ સમયે. મને મારા ઉપર ગુસ્સો એટલો બધો આવી થઈ ગયો કે મારા ના ચાહવા છતાં પણ મારા પ્રિય વ્યક્તિને મેં ઘરની બહાર કાઢી મૂકી. બા દેવાંગ કુમાર, પત્નીને કે પતિને એકબીજાનો ગુસ્સો ક્યારેય આવી નથી થવા દેતો, ક્યારેય નહીં. પણ એણે એમ કીધું કે આ બધો વાંક મારા સાસુ અને નણંદનો છે. તમારો તો બિચારીએ વાંકેય નથી કાઢ્યો, જરાય વાંક નથી કાઢ્યો. એક મિનિટ બાપ, સાસુ અને નણંદનો વાંક છે? મતલબ દામિની કઈ કઈ કહેવા માંગતી હતી તમને? હા, શું વાંક છે મારા મમ્મીનો અને મારી બેનનો? મારે બોલવું તો ન જોઈએ પણ તમારા મમ્મી અને તમારી બેન એને બહુ હેરાન કરતા હતા. એના પર ખોટી ખોટી આળ નાખતા હતા. મતલબ કે એ દિવસે
મમ્મીએ કહ્યું હતું કે એણે મમ્મીને અને બેનને લાફો માર્યો ધક્કો માર્યો એ એણે સમ ખાઈને કીધું કે મેં એવું કાંઈ નહોતું કર્યું, કાંઈ નહોતું કર્યું એણે. મતલબ કે મારા મમ્મી અને મારી મારી બેનની રમતમાં મારી દામિની સાથે મેં આવું વર્તન કરી નાખ્યું બા. બહુ બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં દામિનીને સમજવાની કોશિશ જ ના કરી એ સમયે. એમાં તમારો વાંક નથી. માની મમતાનો આંધળો પાટો હતો તમારી આંખ ઉપર, એટલે તમને એ લોકો સાચા લાગે, તમારી પત્ની નહીં. પણ મારી દામિની અરે સ્કૂલેથી માર ખાઈને આવતી હતી, કોઈના પર હાથ નથી ઉપાડ્યો, તો એ સાસરે આવીને કોઈના પર હાથ ઉપાડે? હું માની જ ન શકું કુમાર, માની જ ન શકું. માની તો હું પણ નથી શકતો કે મેં કોઈ એવી વ્યક્તિ સાથે આવું કર્યું કે જે વ્યક્તિ મારા માટે સર્વસ્વ હતી. બાપ, હું આવું કેવી રીતે કરી શકું? દામિનીને મેં બાપ, હું હકદાર છું કે મેં બહુ મોટો ગુનો કર્યો છે, પણ બા મારે માફી માગવી છે. મારી દામિની ક્યાં હશે? તમે કહો ને કે કેવી કઈ જગ્યા હશે કે જ્યાં મને મારી દામિની પાછી મળી શકે? એને ગોતવી જ પડે. નાની હતી ને ત્યારે પણ જો હું એના પર ક્યારેક ગુસ્સે થતી તો એ મંદિરે જઈને બેસતી અને પછી હું એને મનાવીને લાવતી. હવે અત્યારે તો અહીંયા ક્યાં હોય, શું હોય, કેમ હોય, ક્યાં ગઈ, મને કાંઈ નથી ખબર કુમાર, મને કાંઈ નથી ખબર. બા તમે ટેન્શન નહીં લો ને. દામિની જ્યાં હશે ને ત્યાં બરાબર જ હશે. એને હું ઓળખું છું ને બહુ સારી રીતે. અરે એ જેને બહુ ડરપોક વ્યક્તિ છે, એ એકલા કોઈ કદમ ના ભરી શકે, એને કોઈ વ્યક્તિની જરૂર પડે, અને એ વ્યક્તિ એના માટે હું છું. એટલે બાપ, એ જ્યાં પણ હશે ને ત્યાં મારી રાહ જોતી હશે. એને ખ્યાલ હશે કે હું જઈશ એની પાસે એને બચાવવા માટે, અને હું જઈશ બા. હું અત્યારે જ જાઉં છું. દામિની જ્યાં હશે ને ત્યાંથી ગોતીને લાવીશ બા. ફોનમાં છેલ્લે જ્યારે બોલીને ગઈ તો એને મેં કીધું હું આવું છું તો એ ઊભી ન રહે. અને તમારા મમ્મી આવી હતી હું ઘરે, તમારા મમ્મી કે ઈ તો નાટક કરે છે. મારી દીકરી નાટક કરે એવી નથી કુમાર, મારી દીકરી નાટક કરે એવી નથી. કંઈ નહીં થાય ને, તમે ચિંતા નહીં. શું? હાલો, હા બોલ ભાઈ. મળી ગઈ? હા હા આવું છું. કેમ કંઈ થયું છે? દામિની મળી ગઈ હશે. હા પહોંચું છું. હા મારા મિત્રનો જ ફોન હતો, એને કંઈક વાત કરવી છે. આવું. હા દામિની મળે તો મને તરત કહેજો. હા બાપ, હું તમારા સુધી પહેલાં વાત પહોંચાડીશ. જલ્દી જાઓ ને. દેવાંગને હું કેવી રીતે આ વાત કરીશ? પણ મેં એને કેટલી વાર સમજાવ્યું હતું કે તું આવું ન કર ને, તું આવું ન કર ને. હવે તો ખબર નહીં, હું જ્યારે વાત કરી ત્યારે એની ઉપર એની કેટલી અસર થાય. શું કરી? દેવાંગ હવે ક્યારે આવશે? શું ભાઈ, તે મને ફોન કરીને અર્જન્ટ અહીંયા આવવાનું કહ્યું. શું થયું? કાંઈ પ્રોબ્લેમ થઈ બીજી? ના ના, એવી કાંઈ વાત નથી. યાર, મારી લાઈફમાં પ્રોબ્લેમ જવાનું નામ કેમ નથી લેતી? હું ત્યાં મારા સાસરિયામાં હતો, બાની સાથે વાત કરતો હતો કે દામિની ક્યાં હશે, કેમ હશે. મેં તને કહ્યું હતું ને ફોન કરીને કે તું તારી રીતે બધી તપાસ કરજે. શું થયું? એ બાબતનું કોઈ પાળ મળી તને? હા, મળી ગઈ પાળ? અરે યાર, વાહ દોસ્ત વાહ.
ગજબ યાર, મને વિશ્વાસ હતો જ કે હું તને કામ સોંપું અને તું કામ ના પૂરું કરે એવું ક્યારેય બને જ નહીં. કારણ કે મારો મિત્ર હોય ને પછી મારે ટેન્શન જ ના હોય. બોલ, ક્યાં છે મારી દામિની? ભાઈ પોલીસ સ્ટેશન મારો મિત્ર છે ને હા, એનો ફોન આવ્યો હતો. 1 મિનિટ. પોલીસ સ્ટેશન અને દામિની. હે અશોક, પોલીસ સ્ટેશન નથી કેમ? શું થયું? દામિની મજામાં તો છે જ ને? કંઈ થયું નથી ને એને? ભાઈ મને એણે એમ કીધું કે દામિનીની લાશ મળી છે. હે, એવું થોડી બને તું કે કેવી વાત કરે છે તું? હે અશોક, મારી તું આ વાત ખોટી છે ભાઈ. મારી દામિની કે ક્યાંય એમ થોડી જાય કઈ. તું ચૂપ, આ બધા વહેમમાંથી બહાર નીકળા. દામિની એટલામાં જ કશે તારી ભૂલ થાય છે. તે કોઈ બીજા વ્યક્તિને ગોત્યું છે, મારી દામિની નથી એ. 1 મિનિટ ભાઈ. મારે કંઈ નથી ગમવું, હું દામિનીને ગોતવા જાઉં છું. હા, આ તારો ફોન શું છે ફોનમાં હવે? હા જો એણે ફોટા મોકલ્યા છે. શું કાપ? મારી 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 દામિની જ છે આ. એવું કેવી રીતે બની શકે? હવે મારી જે બનવાનું હતું એ બની ગયું. મારી વાત સાંભળ, અત્યારે આપણે એની બોડી લેવા જવાની છે. બોડી? અરે જે વ્યક્તિ કાલે જીવતું હતું એ આજે લાશ બની ગયું? નહીં અશોક, નહીં. હું દામિની વગર કેવી રીતે જીવીશ? એ મને એકલો મૂકીને કેવી રીતે જઈ શકે અશોક? ચૂપ. હું છે ને હું આ વાતને ક્યારેય ના માની શકું. નહીં, આવું ના બની શકે. છે અને આ સ્વીકારવું પડશે તારે કે દામિની હવે આ દુનિયામાં નથી ભાઈ. હવે બીજી વાર તું જે બોલ્યો ને એ શબ્દ નહીં બોલતો. મારી દામિની ક્યાંય નથી ગઈ. મારી દામિની છે ને જીવે છે. મારી દામિનીને કઈ નથી થયું. મને દામિની જો ભાઈ આવું કેવી રીતે કરી શકે દામિની? હું કરવું હવે? હું શું કરીશ હવે એના વગર? હું પેલા કહેતો હતો ને કે સમાધાન કરી નાખો ને પ્રેમથી રહેવા માંડો. આની કરતા તો તારા મમ્મીથી અલગ રહીને તું રહેતો હોત ને તો આવું કાંઈ ન થાત. પણ આ તારી બેન અને તારા મમ્મી. એવું થયું હશું. મારી મમ્મી અને મારી બેને જ્યાં કર્યું છે ને, ચાલ આપણે મારી દામિનીને લઈને આવીએ. તારે ક્યાંય ફરવા જવાનું છે? ના, મને તો આ ભાઈની ફિકર થાય છે. એટલે હું ભાઈની ફિકર કર્યા કરે, મૂકને લપ. હવે મને એક તો માઇન્ડ ફ્રેશ કરવાનું મન થયું કે તારી થોડીક વાત કરું ખુશીની, પણ હવે હદ છે આની હોતે. જે થાય ને સારું જ થાય. મમ્મી, તમારી વાત બરાબર છે. હા, દામિની ભલે આ ઘરમાંથી ગઈ અને એ ગઈ તો થોડી શાંતિ એ લાગે છે, પણ ભાઈ હજી સુધી નથી આવ્યા એટલે એમની ચિંતા તો થાય કે નહીં? થાકશે ને આ ફળો આવશે. તું એની ચિંતા કરમાં ને. હો, જરાય ચિંતા કરમાં. દેવાંગ છે ને ગમે ત્યારે અહીંયા આવવાનો છે, ખોટા સિક્કા જેમ પાછો આવવાનો છે. તમને ખબર છે એ ગયા ને ત્યારે એ જમ્યા વગર ગયા હતા અને આટલા દિવસ થઈ ગયા. ભાઈ ક્યાં હશે, શું કરતા હશે? જો ફાલ્ગુની, કોઈ પણ વ્યક્તિ હોય ને પેટ કોઈનું હગું ન થાય. એ ભૂખ લાગે એટલે જમી જ લે, એને પાણીની તરસ લાગે એટલે પાણી પી જ લે. એમાં આપણે ફિકર કરવાની જરૂર નથી. અને છે ને તારો ભાઈ દેવાંગ આ કોડિયામાં રમતું નાનું બાળક નથી કે એની સાર સંભાળ રાખવી પડે કે ભાઈ જમ્યું હશે, ભાઈ પાણી પીધું હશે. પી લે અને ખાઈ લે અને થાકી જાય તો આવી જાય પાછો. અરે
અરે પણ એ વાત તો ઠીક છે પણ ફોન તો ઉચકવો જોઈએ ને ભાઈ ફોન પણ નથી ઉચકતા મેં કાલે એની બાયડીને હારે રહીને એ નોટંકી થઈ ગયો છે. એને પણ મને એમ લાગે એને પણ ડ્રામા શીખવાડી દીધા હશે તારા ભાઈને હોતે ને એને. મને તો કઈ સમજ નથી પડતી આ ઘરમાં શું થવા બેઠું છે. જે થાય ને સારું જ થાય. તું મૂંગી રે અને હાલ આપણે ક્યાંક બહાર જાય એટલે કાંઈ મગજ પર ટેન્શન ન રહે. ખોટ લપ કરવાની. ભાઈ ભાઈ દામિની દામિની હટતી નહીં તું એને બહુ થઈ ગયું. લે મમ્મી આ દામિનીને લઈને આપ્યો છું. મરી ગયેલી લાશ છે. હલે માફી માંગી લેશે તારી મમ્મી. તું તું મારી આ દામિનીને પાછી લાવી દે ને મમ્મી. લે ને લાવી દે ને મારી દામિનીનો જીવ પાછો લાવી દે ને. દેવાંગા બધું શું થઈ ગયું? શું થઈ ગયું? તમે લોકોએ શું કર્યું એ નહીં કહો મને. મારી આ શ્રીરંતી દામિની દામિની લાશ બનીને રહી ગઈ મમ્મી. મારી દામિનીએ જીવ આપી દીધો મમ્મી મારા માટે. જીવ આપી દીધો. એને આટલું બધું મોટું પગલું જીવનમાં ભરી લીધું. ભાઈ અમને એમ કે ભાભી ગુસ્સે હશે તો 2-4 દિવસમાં પાછા આવી જશે પણ ભાભી ઉઠો ને. દેવાંગ અમે ક્યારેય નહોતું વિચાર્યું કે જે કહેશે એ કરીને બતાવશે. અમને તો એમ હતું કે ખોટી નાટક કરે છે અને કે થોડી કંઈ કરે. મમ્મી હવે બોલવાનો કોઈ અર્થ નથી ને. તમને ખબર છે તમે લોકોએ કેટલો મોટો ગુનો કર્યો છે. મારી દામિની મારા માટે શું હતી એ તમે લોકો જાણો છો? હા, દામિની જ એકમાત્ર વ્યક્તિ હતી કે જે તમારા દીકરાના મૌનની ભાષા સમજી શકતી હતી. તમારો દીકરો ટેન્શનમાં હોય ને મમ્મી તો એને ક્યારેય તમારી જરૂર નહોતી પડતી. કારણ કે એને સમજવા વાળી વ્યક્તિ હતી એની પાસે. બિચારી દામિની કઈ ત્યારે શું કહ્યું છે એટલે ખબર છે કે મારા દેવાંગને સાચી વાત જણાવતા નહીં કે આમાં એનો કઈ વાંક નથી. એ તો બિચારો મને હંમેશા પ્રેમ કરતો રહ્યો પણ હું એને લાયક નથી મમ્મી. શું નહોતી કરતી દામિની મારી? કેને બેન શું હેરાન કરી હતી એને તને? આની સાથે લગ્ન કરીને આવી ત્યારે કેટલાય સપનાઓ સેવીને આવી હતી આ ઘરમાં. મને કહેતી કે આપણે જિંદગીભર સાથે રહીશું, 7 જન્મોનો સાથ નિભાવીશું. અને આજે મારી એ દામિની દેવાંગ ભૂલ થઈ ગઈ. દામિની સાચી જ હતી પણ બધો વાંક અમારી મા દીકરીનો જ છે. ખોટે ખોટું તારા કાનમાં ખોટી વાત એના વિશે નાખી અને તને ઉશ્કેર્યો અને તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. મમ્મી હું તમને મારી પાસેનું વ્યક્તિ નથી ને અત્યારે. મારી પાસે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે તમે લોકોએ. ગુનેગાર છીએ અમે, સમજીએ છીએ દેવાંગ. અમને માફ કરી દે ને દીકરા. માફ કરવા વાળો હું કોણ મમ્મી? તમે મારી દામિનીને પાછી લાવી આપશો મમ્મી? મને મારી દામિની જોઈએ છે. લાવી આપો ને મમ્મી. દામિનીને પાછી લાવી આપો ને. હું નહીં જીવી શકું એના વગર. મારી દામિની વગર હું નહીં જીવી શકું. ભાઈ આવું ના બોલો પ્લીઝ. દેવાંગ મારી ભૂલની સજા તમે પોતાને નહીં આપો. દેવાંગ તો ક્યાં રહ્યો જ છે અહીંયા. દેવાંગ તો દામિનીની લાશ લઈને આવ્યો ને ત્યારે જ પોતે લાશ બની ગયો હતો. મારામાં મમ્મી એ વ્યક્તિ નથી રહ્યો કે જે વ્યક્તિ દામિનીની સાથે હતો. મમ્મી મને
મને સારું થઈ રહ્યું છે મમ્મી. દેવાંગ 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 તને કાંઈ નહીં થાય. દેવાંગ 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 એમાં પણ દેવાંગ તને કાંઈ નહીં થાય. ડૉક્ટરને બોલાવ. ફોન કરને ફોન કરને દેવાંગ. હેલો હંમેશા દેવાંગ હા જલ્દી આવો ને ઘરે. દેવાંગ તું દીકરા તને કાંઈ નહીં થાય. મમ્મી દીકરા બેટા દેવાંગ 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 દેવાંગ